હેલો મિત્રો, ગુજરાતી વ્યાકરણના લેક્ચર 1માં આપનું હાર્દિક સ્વાગત છે. લેક્ચર 1માં મિત્રો આપણે અલંકાર વિશે ભણાવવાના છીએ, ક્લિયર છે, સમજાવવાના છીએ. જો તમે અત્યાર સુધી ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને મિત્રો સુધી શેર કરી દેજો, ક્લિયર છે. ચલો જોઈએ મિત્રો લેક્ચર 1માં શું કહેવા માંગે છે, ક્લિયર છે. ચલો તો મિત્રો આજે આપણે લઈને આવે છે અલંકાર. તો મિત્રો તમને પહેલાં ખબર હોવી જોઈએ કે અલંકાર કોને કહેવાય, ક્લિયર છે. મોટાભાગના બધા જ વિદ્યાર્થીઓને ખબર જ હશે અલંકાર કોને કહે છે. જેના વડે પંક્તિમાં કે સાહિત્ય કૃતિની શોભામાં વધારો થાય તેને શું કહે છે? તેને અલંકાર કહે છે, ક્લિયર છે. ક્લિયર છે, આ તમને સમજાઈ ગયો છે. પંક્તિ કે સાહિત્ય કૃતિમાં જેની શોભામાં વધારો કરે તેની શું કહે છે? અલંકાર, ક્લિયર છે. પછી અલંકારના મુખ્યત્વે બે પ્રકાર છે, તમને ખબર જ હશે મિત્રો. જેમ કે પ્રથમ શબ્દાલંકાર અને બીજો કયો હશે? અર્થાલંકાર, ક્લિયર છે. આ મુખ્યત્વે બે પ્રકાર છે અલંકારના, ક્લિયર છે. તમારે યાદ રાખવાના છે. શબ્દાલંકારમાં મિત્રો આવશે, લખી દઈએ પ્રથમ વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ. આ મિત્રો બધા શબ્દાલંકારમાં આવશે. પછી બીજું છે યમક કે શબ્દાનુપ્રાસ, ક્લિયર છે. પછી થર્ડ પ્રાસ સાંકળી કે અંતરપ્રાસ. પછી ચોથા નંબર પર આવશે પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ, ક્લિયર છે. બધા જ મિત્રો શામાં આવશે? શબ્દાલંકારમાં, ક્લિયર છે. તમને સમજાઈ ગયો છે. અહીંયા મિત્રો આપણે લાઈન મારી દઈએ, ક્લિયર છે. બધા જ શબ્દાલંકારમાં આવશે. હવે જોઈએ મિત્રો આપણે અર્થાલંકારમાં કયા કયા આવે છે. તો જોઈએ મિત્રો, અહીંયાથી જ લખીએ એટલે બધામાં જ જાય, ક્લિયર છે. તો ફર્સ્ટ ઉપમા અલંકાર, પછી રૂપક, આ બધા જ અર્થાલંકારમાં આવશે. પછી થર્ડ પ્રેક્ષા, ચોથા નંબરે વ્યતિરેક, પછી પાંચમાં એ લખી દઈએ તો અનન્વય, ક્લિયર છે. 6માં આવશે શ્લેષ, 7માં આવશે વ્યાસસ્તુતિ, પછી 8માં આવશે સજીવારોપણ. બધા જ મિત્રો આવશે અર્થાલંકારમાં, ક્લિયર છે. પછી 9માં આવશે દ્રષ્ટાંત. 15 અલંકાર છે મિત્રો અર્થાલંકાર, ક્લિયર છે. તમારે ખાસ બધા જ યાદ રાખવાના છે. 10માં આવશે અતિશયોક્તિ. પછી અહીંયા એક લાઈન મારી દઈએ હજી. 11માં લખી દઈએ અપયનુક્તિ. પછી 12માં સ્વભાવોક્તિ. બધા જ મિત્રો તમારે અર્થાલંકાર યાદ રાખવાના છે, ક્લિયર છે. પછી આવશે વિરોધાભાસ. પછી 14માં અન્યોક્તિ. 15માં તમારે યાદ રાખવાનું છે અર્થાંતરન્યાસ, ક્લિયર છે.
બધા જ અલંકારો તમારે ખાસ યાદ રાખવાના રહેશે. ક્લિયર છે? અર્થાલંકારમાં 1 થી 15 અને શબ્દાલંકારમાં 1 થી 4 અલંકાર તમારે ખાસ યાદ રાખવાના રહેશે. ક્લિયર છે? ચલો, આઈ હોપ તમને સમજાઈ ગયું છે. ચલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો શબ્દાનુપ્રાસમાં વર્ણાનુપ્રાસ અલંકાર. હજી મિત્રો આપણે એક વ્યાખ્યા રહી ગઈ છે. તો મિત્રો જે શબ્દાનુપ્રાસની વ્યાખ્યા તમારી ખાસ યાદ રાખવાની રહી છે, જેમાં અલંકાર વડે અર્થ કે વર્ણોને આકર્ષક બનાવવામાં આવે તેને શું કહે છે? શબ્દાલંકાર. ક્લિયર છે? એ તમે યાદ નહીં રાખો તો પણ ચાલશે. હવે જોઈએ મિત્રો આપણે ફર્સ્ટમાં વર્ણાનુપ્રાસ અલંકાર. એટલે આ મિત્રો છે શબ્દાનુપ્રાસના પ્રકાર. ક્લિયર છે? તો વર્ણાનુપ્રાસના બીજું શું કહેવામાં આવે છે? વર્ણ સગાઈ પણ કહેવામાં આવે છે. તો જોઈએ હવે વ્યાખ્યા આપી છે તેની. જ્યારે કોઈ પંક્તિમાં કે વાક્યમાં એકનો એક વર્ણ અથવા અક્ષર પુનરાવર્તિત થાય ત્યારે વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર બને છે. ક્લિયર છે? પંક્તિમાં એકનો એક વર્ણ અથવા અક્ષર આવે તેને શું કહે છે? વર્ણાનુપ્રાસ. તો જોઈએ મિત્રો પંક્તિમાં આપણે કામિની કોકિલા કેલી કુંજન કરી. તમે પંક્તિમાં જોઈ શકતા હશો મિત્રો, ક ક ક ક કેટલી વખત આવે છે? એક કરતાં વધુ વખત આવે છે. ક્લિયર છે? જેમાં જોઈ શકો તમે કામિનીમાં ક, પછી કોકિલામાં કુ, પછી કેલીમાં કે, કુંજનમાં કુ, પછી કરીમાં કે. બરાબર છે? અને બધા જ એક કરતાં વધુ અક્ષર આવે છે તેને આપણે શું કહીશું? વર્ણાનુપ્રાસ અલંકાર અથવા વર્ણ સગાઈ. ક્લિયર છે? હવે જોઈએ મિત્રો બીજું ઉદાહરણ, સાગરે પાસતી ભવ્ય ભારતી. તમે જોતા હશો મિત્રો, સાગરીમાં સ, પછી પાસતીમાં ભ અને ભવ્યમાં વ, પછી ભારતીમાં બ. તો તમે જોઈ શકતા હશો મિત્રો ભ કેટલી વખત આવે છે? 1 થી વધારે વખત, એટલે કે 3 વખત આવે છે. આ પણ કયો અલંકાર થશે? વર્ણાનુપ્રાસ અલંકાર થશે. ક્લિયર છે? હવે જોઈએ મિત્રો ત્રીજું ઉદાહરણ, માણસનો મુખી માળ્યો મિરખાનજી. માણસનો મુખી માળ્યો મિરખાનજી. તો તમે જોતા હશો મિત્રો કે મ કેટલી વખત આવે છે? 1 થી વધુ વખત. આમાં માણસમાં મ, પછી મુખીમાં મ, પછી માળિયામાં મ, પછી મિરખાનજીમાં મ. ક્લિયર છે? આ 4 વખત આવે છે. અથવા એ વ્યાખ્યા થઈ શકે કે 1 થી વધારે વખત આવો વર્ણ અથવા અક્ષર તો તેને શું કહે? વર્ણાનુપ્રાસ કે વર્ણ સગાઈ અલંકાર કહે છે. ક્લિયર છે? આ તમને સમજાઈ ગયો છે. પછી તમે જોઈ શકો છો મિત્રો આપણે એક ખાસ ઉદાહરણ છે એક, કે ભૂખતી ભૂંડી ભીખ. આ મિત્રો આપણે એક્ઝામ્પલ ભણીને જ આવ્યા છે. ક્લિયર છે? ભૂખતી ભૂંડી ભીખ છે. ક્લિયર છે? આ તમે એક્ઝામ્પલ યાદ રાખી શકો છો. જેમાં એક કરતાં વધુ અથવા એકનો એક વર્ણ પુનરાવર્તિત થાય તેને શું કહે છે? વર્ણાનુપ્રાસ અલંકાર કહે છે. ક્લિયર છે? આ તમે ઉદાહરણ ખાસ યાદ રાખી શકો છો, ભૂખતી ભૂંડી ભીખ, જેમાં એક કરતાં વધુ વર્ણ પુનરાવર્તિત થાય છે. ક્લિયર છે? તમને સમજાઈ ગયો છે વર્ણાનુપ્રાસ અલંકાર. ચલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો આપણે શબ્દાનુપ્રાસ અથવા યમક અલંકાર. તો આ મિત્રો ઘણી વખત પરીક્ષામાં અલગ અલગ પૂછાઈ શકે. એક્ઝામ્પલ તરીકે ઓપ્શનમાં એક જ આપ્યો હોય અથવા ઓપ્શનમાં બંને પણ આપી શકતા હોય છે. આપણે મિત્રો જોઈશું બંને અલગ અલગ. ક્લિયર છે? શબ્દાનુપ્રાસના એક્ઝામ્પલ પણ અલગ જોઈશું અને યમક અલંકારના પણ એક્ઝામ્પલ જોઈશું અલગ. ક્લિયર છે? ચલો મિત્રો આપણે જોઈએ અલગ બંને. આપણે મિત્રો સ્લાઇડ બનાવેલી છે. ક્લિયર છે? લખીને તો જોઈએ મિત્રો, તો શબ્દાનુપ્રાસ અલંકાર શું કહે છે અને યમક અલંકાર શું કહે છે તો જોઈએ. તો તેની વ્યાખ્યા આપી છે, જ્યારે પંક્તિમાં 2 કે 2 થી વધારે શબ્દોના પ્રાસ મળતા હોય તો તેને શબ્દાનુપ્રાસ અલંકાર કહે છે. એટલે કે પંક્તિમાં મિત્રો આપણને પ્રાસ જે હોય તે આપણે વધારે, એટલે કે શબ્દનો પ્રાસ મળતા આવતા જોવા મળશે. જોઈએ મિત્રો આપણે ઉદાહરણ શબ્દાનુપ્રાસમાં.
તમે જોઈ શકો મિત્રો, પંક્તિ વાંચો છો એટલે તમને ખબર પડશે. કરે ગાન તાન પાન પત્ર હાથમાં રેલોલ. તમે જુઓ મિત્રો, પ્રાસ બેસે છે ને કે ગાન પછી તાન પછી પાન, એ આ મિત્રો શું બેસે છે? એક પ્રાસ બેસે છે. ક્લિયર છે? ગાન તાન પાન. ક્લિયર છે? એક પ્રકારનો રાઇમિંગ વર્ડ્સ. પછી જોઈએ પંક્તિમાં 2માં, તો સુલતાનના મોકલ્યા 2 મિયા ગુલતાનમાં મુલતાન જતા રહ્યા. તમે જોઈ શકો મિત્રો, ગુલતાન મુલતાન. ક્લિયર છે? સુલતાન ગુલતાન મુલતાન. ક્લિયર છે? આવા પ્રાસ બેસે તો તેને શું કરવાનું? તે શબ્દ અલંકાર, શબ્દાનુપ્રાસ અલંકાર કહે છે. ક્લિયર છે? પછી જોઈએ મિત્રો ત્રીજું ઉદાહરણ, આ છે શાહ તુજ હાલ સુરત સોનાની મુરત. તમે જોઈ શકતા હશો મિત્રો, સુરત મુરત, ગુલતાન મુલતાન, પછી ગાન તાન પાન. આ શું છે મિત્રો? એક પ્રકારના શબ્દાનુપ્રાસ, પ્રાસ બેસે છે એટલે તેને કહેવાય છે શબ્દાનુપ્રાસ અલંકાર. ક્લિયર છે? તમને સમજાઈ ગયો છે શબ્દાનુપ્રાસ અલંકાર? ચલો હવે જોઈએ મિત્રો યમક અલંકાર. તો જ્યારે એકનો એક શબ્દ 2 કે તેથી વધુ વખત આવે તો તેને યમક અલંકાર કહે છે. ક્લિયર છે? એકનો એક શબ્દ, આમાં મિત્રો શબ્દની વાત છે, તમે ખાસ યાદ રાખજો, શબ્દની વાત કરી છે. આમાં વર્ણની વાત નથી કરી. ક્લિયર છે? વર્ણની વાત કરે તો તે વર્ણોપ્રાસ અલંકાર થઈ જશે. આમાં શબ્દની વાત કરી છે. આમાં જોવાનું છે મિત્રો, આપણે શબ્દનો પ્રાસ બેસતો હશે આમાં. તો જોઈ શકો મિત્રો તમે ઉદાહરણમાં, જવાની તો જવાની છે, તપેલી તો તપેલી છે. ક્લિયર છે? એકનો એક શબ્દ છે તે 2 વખત આવે છે. ક્લિયર છે? જવાની જવાની, તપેલી તપેલી. ક્લિયર છે? ચલો, આઈ હોપ તમને સમજાઈ ગયો છે શબ્દાનુપ્રાસ અને યમક અલંકાર. ક્લિયર છે? ચલો હવે જોઈએ મિત્રો આપણે બંને શબ્દાનુપ્રાસ અને યમક અલંકાર. તો જ્યારે પંક્તિમાં કે વાક્યમાં એક સરખા ઉચ્ચારવાળા શબ્દો આવેલા હોય ત્યારે શબ્દાનુપ્રાસ કે યમક અલંકાર બને છે. આ બંને પૂછાય ત્યારે મિત્રો તમારે આમાંથી જવાબ આપવાનો રહેશે. તો જોઈએ એક્ઝામ્પલ, હું અલબેલી વીણું વન વનની વેલીને થાવ ગેલી ગેલી. ક્લિયર છે? આમાં તમે જોઈ શકતા હશો મિત્રો, પ્રાસ અને શબ્દ 2 ડબલ વખત આવે છે, ગેલી ગેલી. ક્લિયર છે? પછી વેલી અને ગેલી. ક્લિયર છે? આ શબ્દાનુપ્રાસ અલંકાર થશે. પ્રાસ બેસે છે એટલે શબ્દાનુપ્રાસ, નિયામક એ ડબલ અક્ષર આવે છે. ક્લિયર છે? શબ્દ 2 વખત. પછી જોઈએ મિત્રો 2માં એક્ઝામ્પલ, ગાયક ના લાયક તો પોગટ પુરાણ. આમાં જોઈ શકતા હશો મિત્રો રાઇમિંગ વર્ડ, ગાયક અને લાયક. તો આ કયો અલંકાર થશે? શબ્દાનુપ્રાસ. ક્લિયર છે? આ બંને તમારે મિત્રો ઉદાહરણ શબ્દાનુપ્રાસ અથવા યમકમાં જ તમારે લખવાનું રહેશે. જો તમારે અલગ અલગ ઓપ્શન આવે, અલગ અલગ ઓપ્શન મૂકેલા હોય તો જ તમારે તે આગળની સ્લાઇડ જે ભણે આપણે તે યાદ રાખવાની રહેશે. ક્લિયર છે? પછી જોઈએ મિત્રો, સુલતાનના મોકલ્યા 2 મિયા ગુલતાનમાં મુલતાન જતા રહ્યા. તો તમે જોઈ શકતા હશો મિત્રો, સુલતાન ગુલતાન મુલતાન અથવા ગુલતાન મુલતાન. તમે જોઈ શકતા હશો. ક્લિયર છે? આમાં પ્રાસ બેસે છે તો તમારે યાદ રાખવાનું રહેશે. ચલો વધીએ આગળ. અલંકાર 3માં, તો આ ત્રીજો અલંકાર છે મિત્રો, અંત્યાનુપ્રાસ. તો જોઈએ મિત્રો ત્રીજો અલંકાર. આમાં મિત્રો આપણે જોયા, આ પ્રથમ આ શબ્દ અલંકારનો જ પ્રકાર છે જે આપણે લખ્યા હતા આગળ, પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ. ક્લિયર છે? આ બંને અલંકાર એક જ છે. પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ પૂછાય તો તમારે આના એક્ઝામ્પલ આપવાના રહેશે. જોઈએ મિત્રો તેની વ્યાખ્યા. તો જ્યારે 2 પંક્તિઓની અંતે સમાન ઉચ્ચારવાળા શબ્દો આવે ત્યારે અંત્યાનુપ્રાસ અલંકાર બને છે. એટલે કે તમારે યાદ રાખવાનું છે કે પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પણ છેલ્લો શબ્દ. ક્લિયર છે? બંને પંક્તિમાં છેલ્લા શબ્દો તમારે યાદ રાખવાના છે જેમાં પ્રાસ બેસતો હશે. ક્લિયર છે? પ્રાસ બેસતો હોય છેલ્લી પંક્તિમાં, બંને પંક્તિમાં છેલ્લો શબ્દ પ્રાસ બેસતો હોય તો તે થશે આપણો પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ અલંકાર. ક્લિયર છે?
તો જોઈએ મિત્રો એક્ઝામ્પલ, તમને મરવાનું છે એવું મન. પછી આ બીજી પંક્તિ છે કે મરવાને એક કરું ધરતી ગગન. તમે જોઈ શકતા હશો મિત્રો, મન, ગગન. ક્લિયર છે? આમાં બંને પંક્તિમાં છેલ્લા શબ્દો છે જેમાં પ્રાસ બેસે છે. ક્લિયર છે? તો આ કયો અલંકાર થશે? પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ. ક્લિયર છે? હવે જોઈએ બીજું ઉદાહરણ. ઓ ઈશ્વર ભજીએ તને, મોટું છે તું જ નામ. પછી બીજી પંક્તિ છે, ગુણ તારા નિત ગાઈએ, થાય અમાર કામ. તમે જોતા હશો મિત્રો કે પંક્તિમાં નામ અને કામ એક પ્રકારના પ્રાસ બેસે છે. નામ અને કામ. ક્લિયર છે? આ પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ છે અને આ બીજી પંક્તિનો છેલ્લો શબ્દ છે. નામ, કામ. ક્લિયર છે? એક પ્રકારનો પ્રાસ બેસે છે. ચલો, તમારે યાદ રાખવાનું છે. પછી જોઈએ મિત્રો એક એક્ઝામ્પલ આપી દઉં તમને, યાદ રાખવા જેવું છે. તો તમે યાદ રાખી શકો છો, જેની જશોદા માવલડી ગોકુળ ચરાવે ગાવલડી. ક્લિયર છે? તમે આમાં યાદ રાખી શકો છો, માવલડી, ગાવલડી એક પ્રકારનો પ્રાસ રચાય છે. ક્લિયર છે? તમે યાદ રાખી શકો છો. પછી બીજું એક્ઝામ્પલ આપવું હોય તો તમે આપી શકો છો, ઉગમણે આભમાં, ઉગમણે આભમાં રેલાયા રંગ, ચરણોમાં ચાલવાનો ઉછરે ઉમંગ. ક્લિયર છે? રંગ, મંગ, રંગ, ઉમંગ. ક્લિયર છે? બંનેમાં પ્રાસ રચાય છે, તેથી આ પણ અંત્યાનુપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ અલંકાર થશે. ક્લિયર છે? હજી તમારા મિત્રો એક ઉદાહરણ જોતું હોય તો આપી દઈએ તેનું. આ તમે બાળપણમાં સાંભળ્યું છે અથવા પ્રાથમિક શાળામાં અથવા સાંભળ્યું હશે તમે. પંક્તિ આવતી હતી, તું નાનો હું મોટો, એવો ખ્યાલ બધાનો ખોટો. ક્લિયર છે? આ પંક્તિ તમે મિત્રો સાંભળીએ છે. ખારા જળનો દરિયો ભળ્યો, મીઠા જળનો લોટો. તમે જોતા હશો મિત્રો પંક્તિમાં ખોટો, લોટો એક પ્રકારનો પ્રાસ રચાય છે. ક્લિયર છે? તો આ અલંકાર થશે પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ. ક્લિયર છે? પંક્તિના છેલ્લા બે શબ્દોનો પ્રાસ રચાય તેને અંત્યાનુપ્રાસ અથવા પ્રાસાનુપ્રાસ અલંકાર કહે છે. ક્લિયર છે? તમારે ખાસ યાદ રાખવાનું છે. ચલો, આટલા એક્ઝામ્પલ ઇનફ છે, તમને સમજાઈ ગયો છે. ચલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો ઉપમા અલંકાર. ચલો મિત્રો, હજુ આપણે એક અલંકાર જે રહી ગયો છે. ચાર આપણે શબ્દાનો અલંકારમાં આપણે ચાર અલંકાર છે તે જોઈ લઈએ. ક્લિયર છે? ચલો મિત્રો જોઈએ આપણે પ્રાસ આંકડી કે આંતરપ્રાસ, જે શબ્દાલંકારનો એક પ્રકાર છે, ચોથો અલંકાર. ક્લિયર છે? તો જોઈએ મિત્રો વ્યાખ્યા શું કહે છે. તો પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને છેલ્લી પંક્તિનો પ્રથમ શબ્દ. એટલે કે મિત્રો આ અંત્યાનુપ્રાસ અલંકાર નથી, જેમાં પહેલી પંક્તિનો પણ પ્રથમ શબ્દ અને બીજી પંક્તિનો પણ પ્રથમ શબ્દ, છેલ્લો શબ્દ. ક્લિયર છે? આ પ્રાસ સાંકડી કે આંતરપ્રાસ અલંકાર છે, જેમાં પહેલી પંક્તિનો આપણે છેલ્લો શબ્દ જોવાનો અને જે બીજી પંક્તિ હોય તેનો આપણે પ્રથમ શબ્દ જોવાનો રહેશે. ક્લિયર છે? જેને આપણે પ્રાસ સાંકડી અલંકાર કહીશું. અંત્યાનુપ્રાસ અલંકાર આમાં આપણે શું જોયું, તો એમાં બંને પંક્તિમાં છેલ્લા શબ્દો જોતા હતા, એમાં પ્રાસ રચાતો. ક્લિયર છે? આ છે મિત્રો પ્રાસ સાંકડી કે આંતરપ્રાસ અલંકાર. ક્લિયર છે? તો જોઈએ મિત્રો ઉદાહરણ. તો ઉદાહરણમાં શું કહે છે, વિદ્યા બન્યો જે તે ઘેર વૈભવ રૂડું. એટલે કે મિત્રો આ એક પંક્તિ છે અને આ બીજી પંક્તિ છે. ક્લિયર છે? તો તેમાં જોઈ શકો છો મિત્રો, વિદ્યા બન્યો જે તે ઘેર વૈભવ રૂડું. એટલે કે જે અને તે
જેમાં પ્રાસ રચાય છે. ક્લિયર છે? તો આ પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ છે અને આ જે બીજી પંક્તિ છે તેનો પ્રથમ શબ્દ એટલે કે છેલ્લી પંક્તિનો બીજો શબ્દ, જેમાં બંને વચ્ચે પ્રાસ રચાય છે. ક્લિયર છે? જે અને તે. ક્લિયર છે? તમે પ્રાસ જોઈ શકતા હશો. પછી જોઈએ બીજું એક્ઝામ્પલ. તો મહેતાજી નિશાળે આવ્યા, આ પ્રથમ પંક્તિ છે. પછી લાવ્યા પ્રસાદને કર્યો ઉત્સવ, આ બીજી પંક્તિ છે. તો પ્રથમ પંક્તિમાં છેલ્લો શબ્દ આવ્યા અને બીજી પંક્તિનો પ્રથમ શબ્દ લાવ્યા, પ્રાસ રચાય છે. ક્લિયર છે? તો આવ્યા અને લાવ્યા પ્રાસ રચાય છે. ક્લિયર છે? તો આ કયો અલંકાર થશે? પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર. ક્લિયર છે? સમજાઈ ગયો છે તમને? પછી જોઈએ ત્રીજું ઉદાહરણ આપી છે. ઘરે પધાર્યા હરિજસ ગાતા, આટલો પંક્તિ પૂરી થાય છે. ક્લિયર છે પહેલી? પછી બીજી પંક્તિ જોઈએ. વાતા તાલને શંખ મુદમ, તો બીજી પંક્તિ છે. ક્લિયર છે? પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ ગાતા અને બીજી પંક્તિનો વાતા. તો ગાતા અને વાતા, જે બંને વચ્ચે પ્રાસ રચાય છે. ક્લિયર છે? તો આ અલંકારને શું કહે છે આપણે? પ્રાસ સાંકળી કે આંતરપ્રાસ અલંકાર. આ બંને મિત્રો તમારે ખાસ યાદ રાખવાનું છે, ભૂલ ના પડે તેની. પ્રાસ સાંકળીમાં કે આંતરપ્રાસમાં પ્રથમ પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પ્રથમ શબ્દ, જે પ્રાસ સાંકળી અલંકાર કે આંતરપ્રાસ અલંકાર કહે છે. અને પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ એ લખી દઈએ મિત્રો આપણે. આજે પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ. આવામાં મિત્રો તમારે છેલ્લા શબ્દ જોવાના રહેશે. ક્લિયર છે? તમે ખાસ યાદ રાખજો, આમાં ભૂલ પડવાની શક્યતા રહેલી છે. ક્લિયર છે? પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ અલંકારમાં છેલ્લો શબ્દ, જે પંક્તિના બંને પંક્તિના છેલ્લા શબ્દ જોવાનો રહેશે. એમાં પ્રાસ રચાતો હોય તો પ્રાસાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ અલંકાર થશે. અને પ્રાસ સાંકળી કે આંતરપ્રાસમાં તમારે પહેલી પંક્તિનો છેલ્લો શબ્દ અને બીજી પંક્તિનો પ્રથમ શબ્દ યાદ રાખવાનો રહેશે. ક્લિયર છે? આયો તમને સમજાઈ ગયો હશે. ચલો હવે જોઈએ મિત્રો આપણે અર્થાલંકાર. તો અર્થાલંકારની વ્યાખ્યા આપણે લખી દઈએ. તો મિત્રો અર્થાલંકારમાં તમારે અર્થને વધારે મહત્વ આપવાનું રહેશે. ક્લિયર છે? જે શબ્દ હોય અથવા વર્ણ હોય તેનો અર્થ આપવાનો, જે અર્થનું વધારે મહત્વ હોય. ક્લિયર છે? તેને શું કહે છે? અર્થાલંકાર કહે છે. ક્લિયર છે? તમે યાદ રાખી શકો. તો જોઈએ મિત્રો અર્થાલંકારમાં પ્રથમ ઉપમા અલંકાર છે, તેની વ્યાખ્યા જોઈએ આપણે. તો જ્યારે ઉપમેય એટલે કે ઉપમેય કોણ કહેવાય? તો જેની સરખામણી કરવામાં આવે છે તેને શું કહેવાય? ઉપમેય. અને ઉપમાન જેની સાથે સરખામણી કરવામાં આવે છે તે. ક્લિયર છે? દમયંતનું મુખ ચંદ્ર જેમ શોભે છે, તો આ ઉદાહરણ છે ઉપમેય અને ઉપમાનમાં. ક્લિયર છે? જે તમે યાદ રાખી શકો છો. ઉપમાન કોને કહેવાય? તો જેની સાથે સરખામણી કરવામાં આવે છે તે ઉપમાન કહેવાય. ક્લિયર છે? દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, તો આપણે સરખામણી કરી કોની સાથે? ચંદ્ર સાથે, તો શું થશે? ઉપમાન. અને ઉપમેય કોણ કહેવાય? તો જેની સરખામણી કરવામાં આવે છે તે, એટલે કે દમયંતીનું. ક્લિયર છે? દમયંતીનું મુખ ચંદ્ર જેવું છે, તો દમયંતીની શું થશે? ઉપમેય. ક્લિયર છે? તો આગળ વધીએ. સરખામણી સૂચક ફરીથી જોઈ લઈએ. જ્યારે ઉપમેય કોણ કહેવાય? તો જેની સરખામણી કરવામાં આવે છે તે. અને ઉપમાન જેની સરખામણી કરવામાં આવે છે તે, જેની સાથે સરખામણી કરવામાં આવે છે તે. ની સરખામણી સૂચક જેવું, જેવી, સમાન, સરખે જેવા શબ્દો વડે કરવામાં આવે તેને ઉપમા અલંકાર કહે છે. ક્લિયર છે? તમારા મિત્રો ખાસ યાદ રાખવાનું છે, આ જ લાઈન યાદ રાખવાની. જેવું, જેવા, જેવી, સમાન, સરખા, જે પંક્તિમાં જેવા શબ્દો જોવા મળે તો આ કયો અલંકાર થશે? ઉપમા અલંકાર થશે. ક્લિયર છે? આટલું તમારે યાદ રાખવાનું રહેશે. તો જોઈએ મિત્રો એક્ઝામ્પલ.
અમારા એ દાદા વિપુલ વડના ઝુંડ સરીખા. ક્લિયર છે. આ ઉદાહરણ પણ ઉપમા અલંકારનું છે. પછી દમયંતીનું મુખ ચંદ્ર જેમ શોભે છે. ક્લિયર છે. જેમ આવ્યો તો ઉપમા અલંકાર થશે. પછી આ સરખા આવ્યું આમાં પ્રથમ પંક્તિમાં. ક્લિયર છે. આ બધા જ ઉદાહરણ ઉપમા અલંકારના છે. પછી જોઈએ મિત્રો, નાગરવેલીની જેવી ના ચૂકડી નાર વાંકી જેવી આવ્યો તો કયો અલંકાર થશે? ઉપમા અલંકાર થશે. ક્લિયર છે. પછી બીજું એક્ઝામ્પલ લખવું હોય તો તમે લખી શકો. તો ઉપમામાં બીજું ઉદાહરણ લખી શકો તમે. શરૂઆતમાં એ લોકો વાઘ જેવા લાગતા. ક્લિયર છે. આમાં મિત્રો તમે જોઈ શકતા હશો કે જેવા આવ્યું તો આ કયો અલંકાર થશે? ઉપમા અલંકાર. ક્લિયર છે. આવ્યો તમને સમજાઈ ગયો છે. જેવું જેવું સરખા સમાન સરખા આવા શબ્દો આવે તો તમારે સમજવાનો ઉપમા અલંકાર હશે. ચલો વધી આગળ અર્થ અલંકારમાં બીજા. હવે જો મિત્રો, રૂપક અલંકાર વ્યાખ્યા આપી છે. જ્યારે ઉપમેય અને ઉપમાન વચ્ચે એકરૂપતા દર્શાવવામાં આવે ત્યારે રૂપક અલંકાર બને છે. એટલે કે પંક્તિ એકરૂપ એટલે કે એક સરખી દર્શાવવામાં આવી હશે. એકરૂપ દર્શાવવામાં આવી હશે તો તે કયો અલંકાર થશે? રૂપક અલંકાર થશે. એટલે કે બંને ઉપમેય અને ઉપમાનને સરખા જ દર્શાવવામાં આવ્યા હશે. તો જોઈએ એક્ઝામ્પલ. સંસાર સાગર મહાજર ભળ્યું. ક્લિયર છે. આ શાનું ઉદાહરણ છે? તો રૂપક અલંકારનું. પછી અમેરે સુકારોનું પૂંગળું એક જ રૂપ દર્શાવ્યું છે બંને. પછી રામ રમકડું જડ્યું રાણાજી મને રામ રમકડું જડ્યું તો એક રૂપ દર્શાવ્યું છે. ક્લિયર છે. ઉપમેય અને ઉપમાન બંને એક જ દર્શાવે છે. ક્લિયર છે. તો આ અલંકાર થશે રૂપક અલંકાર. ચલો પછી આમાં તમારે બીજું ઉદાહરણ આપવું હોય તો તમે આપી શકો છો. જેમ કે અમે બરફના પંખી રે ભાઈ ટહુકે ટહુકે પીગળ્યા. ક્લિયર છે. આ પણ રૂપક અલંકારનું ઉદાહરણ છે. પછી બીજું ઉદાહરણ આપીએ. જગની સૌ કડીઓમાં સ્નેહથી સર્વથી ઘડી. ક્લિયર છે. બધા જ ઉદાહરણ મિત્રો રૂપક અલંકારના છે. તમે ખાસ યાદ રાખી શકો છો રૂપક અલંકાર. ક્લિયર છે. પછી એક ઉદાહરણ આપી દઈએ વધારે. કવિતા આત્માની માતૃભાષા. ક્લિયર છે. જે બીજું આપી દઈએ આપણે એક ઉદાહરણ. તુડાર ઢોલિયો હું ગઝલનો દીવો કરું. ક્લિયર છે. બધા જ ઉદાહરણ મિત્રો રૂપક અલંકારના છે. તમારે આ બધી જ પંક્તિમાં એટલે કે આ પંક્તિમાં ઉપમેય અને ઉપમાન જે એક સમાન દર્શાવવામાં આવ્યા હશે. ક્લિયર છે. તમે ખાસ યાદ રાખી શકો છો. ચાલો વધી આગળ. હવે જોઈએ મિત્રો ઉત્પ્રેક્ષા અલંકાર. બધા જ મિત્રોને આવડતો છે આ અલંકાર. ક્લિયર છે. તો જોઈએ વ્યાખ્યા. જ્યારે ઉપમેય અને ઉપમાન હોવાની સંભાવના એટલે કે જાણી રાખી શકે. એટલે કે ઉપમેય અને ઉપમાન સંભાવના બતાવી હોય. જેમ કે શબ્દો છે આ સંભાવના જાણી રાખી શકે. ક્લિયર છે. આ બધા સંભાવનાના શબ્દો છે. જેવા શબ્દો દ્વારા વ્યક્ત કરવામાં આવે તો ત્યારે ઉત્પ્રેક્ષા અલંકાર બનશે. ક્લિયર છે. જાણી રાખી શકે જેવા શબ્દો દર્શાવ્યા પંક્તિમાં આવ્યા હોય તમારે ઉત્પ્રેક્ષા અલંકાર લખી દેવાનો રહેશે. ક્લિયર છે. તો જોઈએ તેના ઉદાહરણ. તો પ્રથમ આપ્યું છે હૈયું જાણે હિમાલય. જાણે આવ્યું તો ઉત્પ્રેક્ષા અલંકાર. ક્લિયર છે. પછી ઉપાડેલા ડગ ઉપડશા લો મણિકા વિશેષ ઉદાહરણ છે. ક્લિયર છે. તો આમાં આવ્યું શા. ક્લિયર છે. તો આ પણ કયો અલંકાર થશે? ઉત્પ્રેક્ષા અલંકાર થશે. હવે બીજા મિત્રો ઉદાહરણ આપી દઈએ આપણે તમારે યાદ રાખવા માટે. તો લખી દઈએ આપણે દમયંતીનું મુખ
જાણે ચંદ્ર છે. ક્લિયર છે? આમાં આવ્યું જાણે. આ પણ કયો અલંકાર થશે? ઉત્પ્રેક્ષા અલંકાર થશે. પછી બીજું ઉદાહરણ આપવું હોય તો આપી દઈએ. તો તમે લખી શકો આડાર જાણે રસ્તા વસંતના. ક્લિયર છે? આમાં તમે જોઈ શકતા હશો જાણે આવ્યું. ક્લિયર છે? આ પણ ઉત્પ્રેક્ષા અલંકાર થશે. પછી એક ખાસ ઉદાહરણ યાદ રાખવા જેવું છે, જે પરીક્ષામાં પૂછાતું હોય છે. લોચન જાણે પદ્મ પાંખડી. ક્લિયર છે? આમાં આવ્યું જાણે. તો આવા શબ્દો આવે જાણી રાખી શકે શું. ક્લિયર છે? બધા જ શબ્દો આવે તો તમારે ઉત્પ્રેક્ષા અલંકાર લખવાનો રહેશે. ચલો, આટલું સમજાઈ ગયું હશે તમને. વધી આગળ હજી વધારાના એક્ઝામ્પલ માટે આપણે ટેલિગ્રામમાં PDF મૂકીશું, એ તમે સોલ્યુશન કરી શકશો. ચલો વધી આગળ. હવે જોઈએ મિત્રો વ્યતિરેક અલંકાર. તો વ્યતિરેકમાં તમારે વ્યાખ્યા જોઈએ. જ્યારે ઉપમેયને ઉપમાન કરતા ચઢિયાતું બતાવવામાં આવે ત્યારે વ્યતિરેક અલંકાર બને છે. એટલે કે એક પંક્તિને ચઢિયાતું બતાવવામાં આવે. ક્લિયર છે? એક પંક્તિને એક કરતા ચઢિયાતું બતાવવામાં આવે તો તે વ્યતિરેક અલંકાર બનશે. ચલો ક્લિયર છે? વધારે પડતું કહી દઉં પંક્તિમાં. તો જોઈએ તેના ઉદાહરણ. તલવારથી તેજ તારી આંખડીની ધાર. એટલે કે આંખની ધાર છે તે તલવાર કરતાં પણ તેજ છે. ક્લિયર છે? એક્ઝામ્પલ એવું કહેવામાં આવે છે. વધારે પડતું કહી દેવું. પછી વર્ષે ઘડીક વ્યોમ વાદળી રેલોલ, માળીનો મેઘ બારેમાસ રેલોલ. ક્લિયર છે? એટલે કે વરસાદ જે આખી બારેમાસ વરસે છે તેના વિશે વાત કરવામાં આવી છે. ક્લિયર છે? પછી તમારે બીજું એક્ઝામ્પલ આપવું હોય તો તમે આપી શકો. આ એક્ઝામ્પલ મિત્રો તમે ખાસ યાદ રાખી શકો કે દમયંતીનું મુખ આગળ તો ચંદ્ર પણ નિશ્ચિત લાગે છે. એટલે કે દમયંતીના મુખ હોય તે ચંદ્ર પણ નિશ્ચિત લાગે છે. એટલે કે દમયંતીના મુખ આગળ ચંદ્ર પણ ફીકો લાગે છે. ક્લિયર છે? આ પંક્તિ એવું કહેવામાં માંગે છે. પછી બીજું એક્ઝામ્પલ જોવું હોય તો તમારે મિત્રો જોઈ શકીએ કે હલકા તો પારેબાની પાંખથી મહાદેવથી મોટાજી. ક્લિયર છે? એક જાણીતું એક્ઝામ્પલ છે. હલકા તો પારેવાની પાંખથી મહાદેવથી મોટાજી. તો આ મિત્રો એક્ઝામ્પલ વ્યતિરેક અલંકારનું છે. ક્લિયર છે? આઈ હોપ તમને સમજાઈ ગયો છે. એટલે એક્ઝામ્પલ ઇનફ છે. ક્લિયર છે? આ પંક્તિમાં મિત્રો ચઢિયાતું બતાવવામાં આવે એક કરતાં એકથી વધે ચઢિયાતું તે વ્યતિરેક અલંકાર થશે. આઈ હોપ તમને સમજાઈ ગયો છે. ચલો વધી આગળ. હવે જોઈએ મિત્રો વ્યાજ સ્તુતિ અલંકાર. તો વ્યાજ સ્તુતિ મિત્રો અલંકાર બધાને મોટાભાગે આવડતું જ હોય છે. ક્લિયર છે? જેમાં વાક્ય આપી છે જોઈએ. જ્યારે પ્રશંસા દ્વારા નિંદા કે નિંદા દ્વારા પ્રશંસા કરવામાં આવે ત્યારે વ્યાજ સ્તુતિ અલંકાર બને છે. એટલે કે એક પંક્તિમાં તમારે નિંદા કરી હોય અને પાછળ તમારે પ્રશંસા કરી હોય, અથવા પંક્તિમાં પ્રશંસા કરી હોય અને પાછળ નિંદા કરી હોય. એટલે કે નિંદા પાછળ વખાણ અને વખાણ પાછળ નિંદા કરી હોય તો તમારો વ્યાજ સ્તુતિ અલંકાર થશે. ક્લિયર છે? લખી દઈએ આપણે મિત્રો વ્યાખ્યામાં. જ્યારે વખાણની પાછળ નિંદા અને નિંદાની પાછળ વખાણ થતું હોય તો તેને કયો અલંકાર કહે છે? વ્યાજ સ્તુતિ અલંકાર કહે છે. ક્લિયર છે? આ તમે વ્યાખ્યા પણ યાદ રાખી શકો. ચલો એટલે કે પંક્તિમાં એવું કહેવા માંગે છે મિત્રો, એક પંક્તિમાં તમને વખાણ પણ કર્યા હોય અને નિંદા પણ કરી હોય, બંને કરી હોય. ક્લિયર છે? આગળ પાછળ વખાણની પાછળ નિંદા કરી હોય અથવા નિંદાની પાછળ વખાણ પણ કર્યું હોય. ક્લિયર છે? તો જે મિત્રો એક્ઝામ્પલ, વાહ શી તમારી હિંમત
એ ઉંદર જોઈને નાઠા. જોયું તમે મિત્રો, તમારી કેવી હિંમત કે તમે ઉંદર જોઈને પણ નાઠી ગયા, એટલે કે નાસી ગયા. ક્લિયર છે? તો એક બાજુ તમારી વખાણ પકડ્યા છે અને બીજી બાજુ તમારી નિંદા પણ કરી છે. ક્લિયર છે? આવા અલંકારને આપણે વ્યાજસ્તુતિ અલંકાર કહીશું. ક્લિયર છે? પછી જોઈએ મિત્રો બીજું એક્ઝામ્પલ, ગાંધી હિંસા અને અસત્યના કટ્ટર વેરી હતા. એટલે કે આ ઉદાહરણ પણ એક પ્રકારનું વખાણની પાછળ નિંદા અને નિંદાની પાછળ વખાણ પકડેલા છે. ક્લિયર છે? જો તમારે બીજું એક્ઝામ્પલ લખવું હોય તો તમે લખી શકો કે તમે લખી શકો મિત્રો એક્ઝામ્પલ તરીકે, વાહ પહેલવાન પાપડ તોડી નાખ્યો. ક્લિયર છે? આ એક્ઝામ્પલ શાનું છે? વ્યાજસ્તુતિ અલંકારનું છે. ક્લિયર છે? પછી તમે બીજું એક્ઝામ્પલ તમે યાદ રાખી શકો કે ધન છે તમારી જનતાની આવા પતરા પાક્યા. ક્લિયર છે? આ એક્ઝામ્પલ તમારું પણ વ્યાજસ્તુતિ અલંકાર થશે. ક્લિયર છે? તમને સમજાઈ ગયો છે અલંકાર? પછી તમે ખાસ યાદ રાખી શકો મિત્રો, એક એક્ઝામ્પલ છે, આ હોશિયાર વિદ્યાર્થી હંમેશા છેલ્લો જ આવે છે. ક્લિયર છે? જોયું મિત્રો પંક્તિમાં કે આગળ વખાણ કર્યા છે અને પાછળ નિંદા કરી છે. ક્લિયર છે? તો આવા અલંકારને આપણે કહીશું વ્યાજસ્તુતિ અલંકાર. આઈ હોપ તમને સમજાઈ ગયો છે. ચલો વધીએ આગળ. હવે જોયું મિત્રો શ્લેષ અલંકાર. તો જ્યારે પંક્તિમાં કે વાક્યમાં એક શબ્દ કે એકથી વધુ અર્થમાં પ્રયોજાય જાય ત્યારે શ્લેષ અલંકાર બને છે. એટલે કે મિત્રો શબ્દમાં જે શબ્દ હોય તેના એક અથવા વધુ અર્થ થતા હોય. ક્લિયર છે? એક શબ્દના એક કરતાં વધારે અર્થ થતા હોય તો તે અલંકારને કયો અલંકાર કહે છે? શ્લેષ અલંકાર કહે છે. તો ઉદાહરણ જોઈએ, રવિ નિજ કર હાથ પર ફેરવે છે. તમે જોયું હશે મિત્રો, કરમાં જે કર છે શબ્દ તેના બે અર્થ થાય છે. કરનો એક મતલબ થાય છે હાથ અને બીજો અર્થ થાય છે કિરણ. ક્લિયર છે? એટલે કે રવિ નિજ હાથ પર હાથ ફેરવે છે. ક્લિયર છે? અને બીજો અર્થ થાય છે રવિ નિજ કિરણ પર હાથ ફેરવે છે. ક્લિયર છે? આ બે શબ્દના એટલે કે એક શબ્દના બે અર્થ થાય છે. પછી જોઈએ બીજું એક્ઝામ્પલ, અઢળક ઢળ્યો રે શામળિયો. આમાં તમે મિત્રો જોશો ઢળિયાના બે અર્થ થાય છે. ઢળ્યો એટલે કે નમ્યો, અને બીજો અર્થ થાય છે ઢળ્યો એટલે પ્રસન્ન થયો. એટલે કે અઢળક એ નમ્યો રે શામળિયો, એટલે કે નમ્યો શામળિયો અઢળક. પછી બીજો અર્થ થાય છે પ્રસન્ન થયો રે શામળિયો. ક્લિયર છે? આ એક પંક્તિના બે અર્થ થતા હોય તો શ્લેષ અલંકાર થશે. પછી ત્રીજું એક્ઝામ્પલ છે, આ રમણીનો રાગ કોને મુગ્ધ ન કરે. એટલે કે રાગના બે અર્થો છે, રંગ અને સ્નેહ. ક્લિયર છે? તમે ખાસ યાદ રાખી શકો છો. સ્નેહનો અર્થ મધુરતા પણ થઈ શકે છે. પછી તમારે બીજું એક્ઝામ્પલ લખવું હોય તો તમે લખી શકો છો, તેનું હૃદય હતું કામ વિશે ડૂબેલું. ક્લિયર છે? આના પણ મતલબમાં બે અર્થ થાય છે હૃદયના. ક્લિયર છે? તમને આઈ હોપ તમને સમજાઈ ગયો છે. પછી તમે એક યાદ રાખી શકો એક્ઝામ્પલ યાદ રાખવા જેવું છે, તમે પસંદ કરેલું પાત્ર પાણી વિનાનું છે. ક્લિયર છે? આમાં પાત્રમાં પણ બે અર્થ થાય છે. ક્લિયર છે? એક પાત્ર એટલે પાત્ર અને બીજું પાત્ર વ્યક્તિનું પણ પાત્ર હોઈ શકે છે. ક્લિયર છે? તમને સમજાઈ ગયો છે શ્લેષ અલંકાર. ચલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો અનન્વય અલંકાર. એટલે કે વ્યાખ્યા જોઈએ આપણે, જ્યારે ઉપમેયની સરખામણી
ઉપમેય સાથે કરવામાં આવે ત્યારે અન્વય અલંકાર કહે છે. ઉપમેયની સરખામણી કોની સાથે? ઉપમેય સાથે જ કરવામાં આવે. એટલે કે એક શબ્દ હોય તેની સરખામણી એક શબ્દ સાથે જ કરવાની હોય. ક્લિયર છે? તો જોઈએ તેના એક્ઝામ્પલ. માથે માં. બીજું એક્ઝામ્પલ આપી છે રામ રાવણનું યુદ્ધ, એટલે રામ રાવણનું યુદ્ધ. આમાં મિત્રો તમને એટલે તે જેવા શબ્દો વચ્ચે જોવા મળતા હોય છે. ક્લિયર છે? પછી બીજું એક્ઝામ્પલ તમારે લખવું હોય તો તમે લખી શકો. ગાંધીજી એટલે ગાંધીજી. ક્લિયર છે? આમાં તમે એક્ઝામ્પલ આ ખાસ યાદ રાખી શકો. ક્લિયર છે? પછી તમારે બીજા એક્ઝામ્પલ લેવા હોય તો તમે લખી શકો કાચ તે કાચ. આ પણ એક અન્વય અલંકારનું એક્ઝામ્પલ છે. ક્લિયર છે? પછી તમે બીજું એક્ઝામ્પલ યાદ રાખી શકો. બાપુ એટલે બાપુ. ક્લિયર છે? પછી હીરા તે હીરા. બધા જ એક્ઝામ્પલ મિત્રો અન્વય અલંકારના છે. ક્લિયર છે? તમે ખાસ યાદ રાખી શકો છો. ચલો વધીએ આગળ. દ્રષ્ટાંત અલંકાર. તો તેની વ્યાખ્યા આપી છે જ્યારે એક વિધાનના સમર્થનમાં એક ઉદાહરણ રજૂ કરવામાં આવે ત્યારે દ્રષ્ટાંત અલંકાર બને છે. એટલે કે મિત્રો એક પંક્તિ આપીએ છીએ અને તેનું નીચે ઉદાહરણ પણ આપ્યું હશે. ક્લિયર છે? ચલો મિત્રો જોઈએ અંત્યનો પ્રશ્ન. એક્ઝામ્પલ. વિનાશકારી વિશ્વમાં ફરી ચલમાં ફેર. જે તેનું ઉદાહરણ આપી છે બગડેલા ઘડિયાળમાં વાગે 3 તીર. એટલે બગડી ગયેલું હોય એમાં તીર પણ વાગી શકે. ક્લિયર છે? એક એક્ઝામ્પલ આપેલું છે. પછી તમારે બીજું ખાસ ઉદાહરણ યાદ રાખવાનું છે. મળતા મળતા સંતો બીજાઓને સુખી કરે, બળતું બળતું તું સુવાસિત બધું કરે. આ રીતનું એક્ઝામ્પલ આપેલું છે. ક્લિયર છે? આમાં તમારી પંક્તિમાં એક્ઝામ્પલ આપ્યું હોય તમારે ખાસ યાદ રાખવાનું રહેશે. પછી બીજું એક્ઝામ્પલ આપણે લખી શકીએ કે તમે લખી શકો મિત્રો એક એક્ઝામ્પલ તરીકે તું નાનો હું મોટો એવો ખ્યાલ બધાનો ખોટો કાળા જળનો દરિયો પડ્યો મીઠા જળનો લોટો. તમે મિત્રો કહી શકો કે આપણે આ જોયું ઉદાહરણ તો આપણે અગર પણ જ ગયા, પરંતુ મિત્રો અપવાદ હોઈ શકે છે. ક્લિયર છે? આમાં ઉદાહરણ પણ આપેલ છે અને એક વિધાન પણ આપેલ છે. તેથી આ અલંકાર પણ દ્રષ્ટાંત અલંકાર પણ થશે. ક્લિયર છે? આમાં અમુક અપવાદ પણ હોઈ શકે છે. ક્લિયર છે? કે આ ઉદાહરણ પણ જો તમને ઓપ્શનમાં દ્રષ્ટાંત આપ્યું હોય તો દ્રષ્ટાંત અલંકાર કરવાનું ટીક, અને શબ્દાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ આપ્યું હોય તો તમારે શબ્દાનુપ્રાસ કે અંત્યાનુપ્રાસ પણ કરવાનું રહેશે. ક્લિયર છે? અને બીજું એક્ઝામ્પલ તમે લખી શકો. એક્ઝામ્પલ તરીકે ગોળ વિના મોળું કંસાર માં વિના સોનું સંસાર. ક્લિયર છે? આમાં તમને પણ એક વાક્ય આપ્યું છે અને તેનું ઉદાહરણ આપ્યું છે. તેથી આ અલંકાર થશે દ્રષ્ટાંત અલંકાર. ક્લિયર છે? એક વાક્યના વિધાનમાં એક ઉદાહરણ રજૂ કર્યું હોય અથવા તેનું એક્ઝામ્પલ આપ્યું હોય. ક્લિયર છે? તો આ અલંકાર થશે દ્રષ્ટાંત અલંકાર. ચલો વધીએ આગળ. આઈ હોપ તમને સમજાઈ ગયો હશે. ચલો હવે જોઈએ મિત્રો અતિશયોક્તિ. જ્યારે વાસ્તવિકતાની હદ વટાવીને કાર્યકારણનો સંબંધ ઉલટાવીને અથવા ઉપમેયમાં ઉપમાનની સમાઈ જાય ત્યારે અતિશયોક્તિ અલંકાર બને છે. એટલે કે અતિશય વધારે પડતું. ક્લિયર છે? આમાં વાસ્તવિકતાની હદ એટલે કે વાસ્તવિકતાથી વધારે જ કહી દીધી હોય તો આ અલંકાર થશે અતિશયોક્તિ. ક્લિયર છે? એક્ઝામ્પલ જોઈએ આપણે. આકાશ ધરા ત્યાં કંપ્યા ડોલ્યા 14 બ્રહ્માંડ. ક્લિયર છે? એટલે કે મિત્રો આકાશમાં વીજળી થઈ ત્યારે આખું બ્રહ્માંડ ડોલ્યું. ક્લિયર છે? એટલે કે આખું બ્રહ્માંડ હલી ગયું. તો આ થાય છે આ ઉદાહરણ છે અતિશયોક્તિ અલંકાર. પછી જોઈએ મિત્રો બીજું ઉદાહરણ
એ નાટક એટલું કરુણ કે થિયેટર અશ્રુ સાગર બની ગયું. તમે મિત્રો કાલ્પનિક વાતો કરવામાં આવી હોય આ અલંકાર. ક્લિયર છે. પછી એક્ઝામ્પલ આપી દઈએ. બીજું લખવું હોય તમારે, ગબ્બરના ચિસ્તી પહાડ ધ્રુજવા લાગ્યો. આવું હોય મિત્રો? ના હોય. ક્લિયર છે. આ એક કાલ્પનિક વાતો કરી હોય તો તમારી અતિશયોક્તિ અલંકાર થશે. ક્લિયર છે. જે અનએક્સપેક્ટેડ વાતો હોય એટલે કે અતિશયોક્તિ કરેલી હોય તો અતિશયોક્તિ અલંકાર બનશે. ક્લિયર છે. તમે યાદ રાખી શકો. અતિશય વધારે પડતું કહી દીધું હોય તે પંક્તિમાં આપણે અલંકાર અતિશયોક્તિ અલંકાર થશે. ક્લિયર છે. પછી એક મિત્રો ઉદાહરણ છે, તમે યાદ રાખી શકો. અમે ખૂબો ભરીને એટલું હસ્યા કે કૂવો ભરીને રોઈ પડ્યા. ક્લિયર છે. આ બધા ઉદાહરણ હોય તો તમે અતિશયોક્તિ અલંકાર લખી શકો. ક્લિયર છે. તમને સમજાઈ ગયો હશે. આટલા ઉદાહરણ કાપી છે. ક્લિયર છે. આઈ હોપ તમને સમજાઈ ગયો હશે. કદાચ અતિશયોક્તિ અલંકારમાં એક અતિશય વધારે પડતું કહી દીધું હોય તો અતિશયોક્તિ અલંકાર થશે. ચલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો સજીવારોપણ અલંકાર. તો સજીવારોપણમાં મિત્રો સજીવ કરી હોય વસ્તુને અથવા નિર્જીવ વસ્તુને સજીવ કરી હોય, નિર્જીવ વસ્તુને સજીવ કરી હોય તો સજીવારોપણ અલંકાર થશે. તો જ્યારે મનુષ્ય સિવાયની અન્ય વસ્તુમાં માનવીય ગુણોનું આરોપણ કરવામાં આવે ત્યારે સજીવારોપણ અલંકાર કહે છે. એટલે કે નિર્જીવ વસ્તુ હોય સજીવ બતાવી હોય. ક્લિયર છે. તો આ અલંકાર થશે સજીવારોપણ અલંકાર. તો જે મિત્રો ઉદાહરણ, સંધ્યા રમે છે ક્ષિતિજ ઉમંગે. એટલે કે આ સંધ્યાની વાત કરી છે આપણે, જે સાંજના પૂરમાં જે જોવા મળે છે સંધ્યા તેની વાત છે. સંધ્યા રમે છે ક્ષિતિજે ઉમંગે. ક્લિયર છે. પછી જોઈએ એક્ઝામ્પલ બીજું, શંકુતલાના વિદાય ટાણે આશ્રમમાં ઝાડવા રડવા લાગ્યા. ઝાડવા કોઈ રડે મિત્રો? ના રડે. તો આ મિત્રો એક કાલ્પનિક વાત છે. તેથી કે જે નિર્જીવ વસ્તુ હોય આશ્રમ, તો તેને હું શું કરે છે? સજીવ કરી દીધા છે. ક્લિયર છે. પછી પથ્થર થરથર ધ્રુજે. ના તમે એ ઉદાહરણ યાદ રાખીજો. પથ્થર કોઈ દિવસ ધ્રુજે નહીં. ક્લિયર છે. અથવા રડે નહીં. તો આવો અલંકાર થશે સજીવારોપણ અલંકાર થશે. પછી બીજું મિત્રો એક્ઝામ્પલ તમે લખી શકો, ચાંદો વાદળની પાછળ સંતા કુકડી રમવા લાગ્યો. ક્લિયર છે. આ ઉદાહરણ પણ સજીવારોપણ અલંકારનું છે. ક્લિયર છે. પછી તમે બીજું એક્ઝામ્પલ લખી શકો, કેસરિયાળો સાફો ગળનું ફળિયું લઈને ચાલે. ક્લિયર છે. સાફાની વાત કરી છે મિત્રો, નિર્જીવ વસ્તુને સજીવ કરી હોય. ક્લિયર છે. આ બધા જ એક્ઝામ્પલ તમે સજીવારોપણ અલંકારમાં લખી શકો. ક્લિયર છે. આઈ હોપ તમને સમજાઈ ગયો હશે. પછી તમે બીજો એક્ઝામ્પલ લખી શકો, છકડો પાણી પંથો ઘોડો બની ગયો. બધા જ એક્ઝામ્પલ તમે સજીવારોપણ અલંકારમાં લખી શકો. ક્લિયર છે. તમે નોટ બનાવી હોય તો પણ બનાવી શકો છો. પીડીએફ આપણે ટેલિગ્રામમાં મૂકી દઈશું. ક્લિયર છે. ચલો વધીએ આગળ. પછી જોઈએ મિત્રો અપરિણિત અલંકાર. એટલે કે આમાં નિશ્ચિત વાક્ય કર્યું હોય. જોઈએ વ્યાખ્યા. તો જ્યારે ઉપમેયનો નિષેધ કર્યા પછી ઉપમાનનું આરોપણ થાય ત્યારે અપરિણિત અલંકાર બને છે. એટલે કે ઉપમેયનો નિષેધ કરવાનો પછી તેનું ઉપમાનનું આરોપણ થાય છે. ક્લિયર છે. તો જોઈએ મિત્રો શું કહે છે ઉપમેય અપરિણિત અલંકાર. તો શિક્ષકને મન વર્ગ, એ વર્ગ નહીં પણ સ્વર્ગ છે. એટલે કે શિક્ષકનો જે ભણાતો હોય જે વર્ગ, એ વર્ગ નહીં પણ શું છે? સ્વર્ગ છે. ક્લિયર છે. આમાં તમારે મિત્રો ખાસ યાદ રાખવાનું છે, વચ્ચે નહીં આવો શબ્દ આવતો હોય છે ઘણી વખત, તો તમે આ અપરિણિત અલંકાર લખી શકો. ક્લિયર છે. આપણે જોઈએ આગળ, મીરાને મન ઝેર, એ ઝેર નહીં પણ અમૃત છે. ક્લિયર છે.
નહીં આવ્યું તો પણ તે અલંકાર થશે, અપૈયો નથી અલંકાર. ક્લિયર છે. પછી જોઈએ નારાજ ગાદી પંથ કંટકોનું. ક્લિયર છે. ના આવ્યું તો આ પણ અપૈયો નથી અલંકાર થશે. પછી બીજા ઉદાહરણ લખી દઈએ આપણે મિત્રો, તમે યાદ રાખી શકો છો. તો તમે લખી શકો જીવનનું નીર એટલે ખારું નથી થયું. ક્લિયર છે. નથી આવ્યું તો પણ શું થશે અલંકાર, અપૈયો નથી અલંકાર થશે. પછી તમે બીજો એક્ઝામ્પલ લખી શકો મૃત્યુ જીવનનો અંત નહીં પણ પરલોકનું પ્રવેશદ્વાર છે. ક્લિયર છે. બધા જ અલંકાર થશે, અપૈયો નથી અલંકાર. બધા જ એક્ઝામ્પલ તમે યાદ રાખી શકો. પછી બીજો એક્ઝામ્પલ તમે યાદ રાખી શકો. એક એક્ઝામ્પલ છે મિત્રો તમારે યાદ રાખવા જેવું છે. ગુજરાતને સીમાડા નથી. ગુજરાત એક જીવંત અને જાગૃત વ્યક્તિ છે. આ એક્ઝામ્પલ તમે ખાસ યાદ રાખી શકો છો. ક્લિયર છે. આ એક્ઝામ્પલ છે અપૈયો નથી અલંકારનું. ક્લિયર છે. આ એક્ઝામ્પલમાં પૂછાઈ ગયેલું હોય છે, જે પરીક્ષામાં તમને પૂછાઈ શકે છે. ક્લિયર છે. આઈ હોપ તમને આટલો એક્ઝામ્પલ ક્લિયર છે, ઇનફ છે, સમજાઈ ગયો છે. ચલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો સ્વભાવોક્તિ અલંકાર. આ એક્ઝામ્પલ મિત્રો આમાં તમારી પંક્તિઓ બહુ લાંબી હોય છે. ક્લિયર છે. જે તમે સ્વભાવોક્તિ નક્કી કરી શકો કે સ્વભાવોક્તિ અલંકાર હોઈ શકે. તો જે વ્યાખ્યા, જ્યારે કોઈ દ્રશ્ય કે ક્રિયાનું વર્ણન કોઈ પણ અલંકારનો ઉપયોગ કર્યા સિવાય, આમાં કોઈ પણ અલંકારનો ઉપયોગ કર્યા સિવાય આબેહૂબ કરવામાં આવે ત્યારે સ્વભાવોક્તિ અલંકાર બની જાય. દ્રશ્ય કે ક્રિયાનું વર્ણન અલંકારનો ઉપયોગ કર્યા સિવાય કર્યું હોય તો અલંકાર થશે સ્વભાવોક્તિ. તો જોઈએ મિત્રો એક્ઝામ્પલ. આદમને કોઈ પૂછે પેરિસમાં શું કરે છે? લાંબી સડક પર એ લાંબા કદમ ભરે છે. એ કેવી રીતે ભૂલી શકે પોતાની પ્યારી માને? પેરિસમાં છે છતાંય ભારતનો દમ ભરે છે. ક્લિયર છે. આ બહુ મોટી પંક્તિ છે મિત્રો, સ્વભાવોક્તિ અલંકારની છે. ક્લિયર છે. પેરિસમાં છે છતાંય ભારતનો દમ ભરે છે. ક્લિયર છે. પછી વિદેશમાં છે છતાંય પોતાની પ્યારી માને ભૂલતો નથી. તો આવો અલંકાર થશે સ્વભાવોક્તિ અલંકાર. ક્લિયર છે. પછી જોઈએ નેક્સ્ટ એક્ઝામ્પલ. આ ઝાલાવાળી ધરતી આવડ બાવળ કેર બોરડી શુષ્ક વૃક્ષો ફરતી, અહીં ફૂલ કેવર આવડના, અહીં નીર અધિક મુગજળના, પુષ્પ પત્ર પાણી વિના કાયા દોરું ઉનાળની. તો આ એક્ઝામ્પલ છે મિત્રો સ્વભાવોક્તિ અલંકારનું. ક્લિયર છે. પછી નેક્સ્ટ એક્ઝામ્પલ છે પાડે તારી વગાડી ગાલ, આંતરી વડે ઉચ્છલ બાર. આ એક્ઝામ્પલ પણ સ્વભાવોક્તિ અલંકારનું છે. એટલે કે જે ક્રિયા હોય વર્ણન એમાં કોઈ પણ અલંકારનો ઉપયોગ કર્યો હોય નહીં, તો આ અલંકાર થશે સ્વભાવોક્તિ અલંકાર. આઈ હોપ તમને સમજાઈ ગયો છે. ક્લિયર છે. ચલો વધીએ આગળ. આમ મિત્રો એક્ઝામ્પલમાં ખાસ યાદ રાખવા જેવું નથી, પણ તમારે યાદ રાખવું હોય તો આમ 3 એક્ઝામ્પલ તમે યાદ રાખી શકો. ક્લિયર છે. પૂછાય તો તમારે લખવાનું રહેશે. ચલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો અર્થાલંકાર. તો વ્યાખ્યા જોઈએ. જ્યારે કોઈ સામાન્ય હકીકતનું વિશેષ હકીકત દ્વારા અથવા વિશેષ હકીકતનું સામાન્ય હકીકત દ્વારા સમર્થન કરવામાં આવે ત્યારે અર્થાલંકાર બનશે. ક્લિયર છે. એટલે કે જે હકીકત હોય એનું વિશેષ હકીકતનું સામાન્ય હકીકત કર્યું હોય તો આ કયો અલંકાર થશે? અર્થાલંકાર થશે. અર્થાંતન્યાસ. ક્લિયર છે. એક્ઝામ્પલ જોઈએ. પ્રભુથી સૌ કંઈ થાય, આમથી થાય ન કંઈ. આ એક પંક્તિ છે. પછી બીજી પંક્તિ, રાયનો પર્વત કરીને પર્વતનો વરી રાય. એટલે સામાન્ય હકીકત છે એનું વિશેષ હકીકત કર્યું, એક્ઝામ્પલ આપેલું હોય. ક્લિયર છે. તો આ અલંકાર થશે અર્થાંતન્યાસ અલંકાર થશે. પછી બીજી વસ્તુ જોઈએ. એક્ઝામ્પલ જોઈએ. ઉત્તમ વસ્તુ અધિકાર વિના મળે તદપી અર્થ નવસરે, અને મત્સ્ય ભોગી બગલો મુક્તા પર દેખી ચંચુ ન પડે. આ પ્રથમ પંક્તિ છે અને બીજી પંક્તિ છે. ક્લિયર છે. આ બંને એક જ પંક્તિ છે, તો એનું એક્ઝામ્પલ આપેલું હોય. ક્લિયર છે.
સામાન્ય હકીકત હોય એનું વધારે એક્ઝામ્પલ આપીને જે વિશેષ હકીકતનું સામાન્ય હકીકત કર્યું હોય તો આ અલંકાર થશે અર્થાન્યાસ અલંકાર. ક્લિયર છે? આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. પછી તમે યાદ રાખી શકો એક એક્ઝામ્પલ જાણીતું છે કે અસલી વસ્તુને કેવળ હોય છે વરગાડ કષ્ટોનું. ક્લિયર છે? જે કદી નકલી ગુલાબોમાં અમે કાંટા નથી જોયા. ક્લિયર છે? કદી નકલી ગુલાબોમાં કાંટા હોય નહીં. ક્લિયર છે? આ એક્ઝામ્પલ છે અર્થાન્યાસનું. એટલે સામાન્ય હકીકત છે તેનું એક્ઝામ્પલ આપ્યું છે. ક્લિયર છે? તમે વ્યાખ્યા પરથી જ તમને ખ્યાલ આવી જતો હોય છે કે સામાન્ય હકીકતનું વિશેષ હકીકત દ્વારા અથવા વિશેષ હકીકતનું સામાન્ય હકીકત દ્વારા સમર્થન કર્યું હોય તો આ અલંકાર થશે અર્થાન્યાસ અલંકાર. ક્લિયર છે? આઈ હોપ તમને સમજાઈ ગયો છે. આ વિશેષ હકીકત છે અને એનું સામાન્ય હકીકત કર્યું છે. ક્લિયર છે? આઈ હોપ તમને સમજાઈ ગયો છે અલંકારમાં. ચલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો અન્યોક્તિ અલંકાર. આમાં મિત્રો આવશે એટલી કહેવતો. જો કહેવતો આવે તો તમારે અન્યોક્તિ અલંકાર કરવાનો રહેશે. ક્લિયર છે? અપવાદ સિવાય. તો જે વ્યાખ્યામાં જ્યારે એક વસ્તુ દ્વારા અન્ય વસ્તુની વાત કરવામાં આવે એટલે કે પરોક્ષ રીતે અન્ય વાતને રજૂ કરવામાં આવે ત્યારે અન્યોક્તિ અલંકાર બને છે. એટલે કે એક વસ્તુ આપી હોય તેની પરોક્ષ રીતે વાત કરી હોય. ક્લિયર છે? એક્ઝામ્પલ જોઈશું એટલે આપણે ખબર પડી જશે. તો ઉદાહરણ જોઈએ ઉજ્જડ ગામમાં એરંડો પ્રથા. આ મિત્રો કહેવત છે. ક્લિયર છે? જેને પરોક્ષ રીતે વાત કરી છે કે એક ગામમાં એક જ વ્યક્તિ ઉજ્જડ એટલે કે એક જ વ્યક્તિ ભણેલો છે અથવા શિક્ષિત છે. ક્લિયર છે? આનું ઉદાહરણ એવું થાય. ક્લિયર છે? પછી ભૂખે મરે તોય સિંહ ઘાસ ના ખાય. ક્લિયર છે? સિંહ કોઈ દિવસ ઘાસ ખાય નહીં. પછી કુંભાર કરતા ગધેડા ડાયા. એટલે કે જે વ્યક્તિ હોય મોનો એ કંપનીમાં એન્જિનિયર છે અથવા એક્ઝામ્પલ તરીકે કોઈ વ્યક્તિ કામ કરે છે કંપનીમાં, પછી તેના જે હોય આસિસ્ટન્ટો તો કામ કરતા હોય નીચે તે તેના કરતાં પણ હોશિયાર હોય છે. ક્લિયર છે? આ તેનું ઉદાહરણ થઈ શકે કે કુંભાર કરતા ગધેડા ડાયા. પછી બીજું એક્ઝામ્પલ તમે લઈ શકો કે ચા કરતા કેટલી ગરમ. ક્લિયર છે? આ પણ એક્ઝામ્પલ એક અન્યોક્તિનું ઉદાહરણ થઈ શકે છે. ક્લિયર છે? તમે યાદ રાખી શકો છો. સ્વભાવ અન્યોક્તિ અલંકાર. ક્લિયર છે? સમજાઈ ગયો હશે તમને. પછી બીજું એક્ઝામ્પલ આપી દઈએ આપણે. એક્ઝામ્પલ મિત્રો કમી નથી આપણી પાસે કે મોરના ઈંડા ચિતરવા. ક્લિયર છે? એટલે કે એક્ઝામ્પલ એવું કહેવા માંગે છે કે એક વસ્તુ કૂવામાં હોય તો અવાડામાં આવે. આ તમને ખબર પડી ગઈ હશે. આ જે વ્યાખ્યા છે કહેવત છે તમને એના પરથી જ. ક્લિયર છે? સમજાઈ ગયો છે. આઈ હોપ તમને સમજાઈ ગયો છે. પછી બીજું એક્ઝામ્પલ આપી દઈએ આપણે. કૂવામાં હોય તો અવાડામાં આવે. એટલે કે મિત્રો પિતાના ગુણ પુત્રમાં આવે એટલે કે આવી કહેવત છે. ક્લિયર છે? આ તો કૂવામાં હોય તો અવાડામાં પાણી આવે. ક્લિયર છે? આઈ હોપ તમને સમજાઈ ગયો છે. 17મા અલંકારમાં મિત્રો કહેવતો જ થશે. કહેવતો હોય તો તમારે અન્યોક્તિ અલંકાર લખવાનો રહેશે. આમાં મિત્રો બધી જ કહેવતો આવશે. ચલો વધીએ આગળ. ચલો મિત્રો જોઈએ વિરોધાભાસ અલંકાર. તો વિરોધાભાસમાં તમે વ્યાખ્યા જોઈએ તો દેખી રીતે સાચું ના લાગે પરંતુ ગહન રીતે કોઈ સત્ય છુપાયેલું હોય તેવી વાત વિરોધાભાસ અલંકાર બની છે. એટલે કે ઉપરથી તમને ના લાગે કે સાચું વાક્ય છે પરંતુ અંદર તમે વિચારો તો તમને સત્ય છુપાયેલું હોય. ક્લિયર છે? આવું વાક્ય હોય તો તમે વિરોધાભાસ અલંકાર લખી શકો. એટલે વિરુદ્ધનો આભાસ થાય. એટલે કે વાક્યમાં વિરોધી હોવાનો આભાસ થતો હોય છે. ક્લિયર છે? જો એ વ્યાખ્યા જે પોસ્તું મારતું એવું કદમ દેશે કુદરતી. એટલે કે આ વાક્યમાં તમને ખબર નહીં પડી હોય. નેક્સ્ટ આપણે એક્ઝામ્પલ જોઈએ આપણે. જે જુવાન. આ મિત્રો છે જુવાન.
ડોસલાના સત્યાગ્રહ આગળ અંગ્રેજોને ઝૂકવું પડ્યું. એટલે કે જે આપણે ગાંધીજીએ સત્યાગ્રહ કર્યો તેમાં અંગ્રેજોને ઝૂકવું પડ્યું. એટલે વિરોધાભાસ તમને જોવા મળતો હોય છે. ક્લિયર છે? જે તમને બીજું એક્ઝામ્પલ આપી દઈએ તે તમને ખાસ સમજાઈ જશે. ક્લિયર છે? મને એ સમજાતું નથી. મને એ સમજાતું નથી કે આવું શાને થાય છે. ફૂલડા ડૂબી ગયા ને પથ્થર તરી ગયા. ક્લિયર છે? હા, તમે યાદ રાખી શકો એક્ઝામ્પલમાં. ક્લિયર છે? વિરોધાભાસ તમને જોવા મળતો હોય છે કે મને એ સમજાતું નથી કે આવું શાનું થાય છે. ફૂલડા ડૂબી જાય ને પથ્થર તરી જાય છે. ક્લિયર છે? આ એક પ્રકારનો વિરોધાભાસ તમને જોવા મળતો હોય છે. ક્લિયર છે? પછી નેક્સ્ટ એક્ઝામ્પલ તમારે જોવું હોય તો તમે જોઈ શકો. છેલ્લો શબ્દ મૌનને જ કહેવાનો છે. ક્લિયર છે? બધા જ એક્ઝામ્પલ તમે એ લખી શકો છો. ક્લિયર છે? ચલો વધીએ આગળ. આ બધા મિત્રો હવે મિત્રો એક્ઝામ્પલ આપણે 18 આપણે અલંકાર જોઈ લીધા છે. ક્લિયર છે? તમને સમજાઈ ગયો છે બધા જ અલંકાર, શબ્દ અલંકાર અને અર્થ અલંકાર. ક્લિયર છે? અર્થ અલંકારના 15 પ્રકાર છે જે તમને સમજાઈ ગયેલા છે. આપણે બધી 15 અલંકાર સમજાઈ ગયેલા. પછી શબ્દ અલંકારમાં 4 જે અલંકાર છે તે પણ સમજાવી દીધા છે. ક્લિયર છે? આઈ હોપ તમને સમજાઈ ગયો છે. હવે મિત્રો આપણે જોઈશું એક્સરસાઇઝ. ક્લિયર છે? જે આપણે અગાઉ અભ્યાસ કર્યો તેના પરથી આપણે એક્સરસાઇઝ આપેલી છે. તમે જોઈ શકો મિત્રો. વાહ પહેલવાન પાપડ તોડી નાખ્યો. તો આ અલંકાર કોણ છે? વ્યાસસ્તુતિ. ક્લિયર છે? આ તમને સમજાઈ ગયું કે નિંદા દ્વારા વખાણ અથવા વખાણ દ્વારા નિંદા કરી છે. ક્લિયર છે? આ અલંકારમાં તો આ થશે વ્યાસસ્તુતિ અલંકાર. પછી ભીમે ગદા ઉપાડી એટલામાં તો બધા ભોય ભેગા થઈ ગયા. તો આ અલંકાર છે અતિશયોક્તિ. એટલે કે વધારે પડતું કહી દીધું. ક્લિયર છે? ભીમે હજી ગદા જ ઉપાડી જ નથી અને બધા ભોય ભેગા થઈ ગયા. એટલે આ અલંકાર થશે અતિશયોક્તિ અલંકાર. પછી જોઈએ કમર થકરી કોમળી રે બહેનું અંગ છે એનું. એટલે આ અલંકાર થશે વ્યતિરેક અલંકાર. ચલો આગળ જોઈએ. હવે જોઈએ બીજા એક્ઝામ્પલ. વિરાટ જાણે ખુલ્લી હથેળી. તો આમાં તમે જોયું હશે મિત્રો ઉત્પ્રેક્ષામાં શું આવે તો જાણે લખી શકે આવે તો તમારે ઉત્પ્રેક્ષા અલંકાર લખવાનો રહેશે. પછી રૂપકમાં તમને શું કીધું? એક રૂપ વાક્યને એક રૂપ એટલે એક રૂપ દર્શાવ્યું હોય. ક્લિયર છે? એક સરખું દર્શાવ્યું હોય તો રૂપક અલંકાર થશે. આ નબજું કયું તે કાંજીને ચાંદની દે રાધારે. ક્લિયર છે? એક વાક્ય સરખું દર્શાવ્યું છે તો રૂપક અલંકાર થશે. પછી ઉપમામાં તમને કીધું હતું જેવું જેવું આવે જેવું જેવી. ક્લિયર છે? આ બધા એક્ઝામ્પલ થશે ઉપમા અલંકારના. બારે શું આ શું એક એક બાને નેત્ર ઠર્યું નહીં શું આવે. ક્લિયર છે? તો આ બધા અલંકાર થશે ઉપમા અલંકાર. ચલો વધીએ આગળ. હવે જોઈએ મિત્રો બીજા એક્ઝામ્પલ. ઉનાનો હું મોટો એવો ખ્યાલ બધાનો ખોટો ખારા જાનનો દરજી ભર્યો મીઠો જનનો લોટો. ક્લિયર છે? આ એક્ઝામ્પલ આપણે દ્રષ્ટાંતમાં પણ જોયું અને અંત્યાનુપ્રાસ અથવા શબ્દાનુપ્રાસમાં પણ અલંકાર જોયું. ક્લિયર છે? તમે બંનેમાં તમે ખાસિયત રાખી શકો. ક્લિયર છે? અપવાદ સ્વરૂપે પણ તમે યાદ રાખી શકો. પછી બીજું એક્ઝામ્પલ છે કાયા છે મટી સમ ઘડીએ તેમ ઘડાય. ઉપમામાં અલંકાર છે સમી આવ્યું. ક્લિયર છે? જેવું જવું સરખી સરખું. ક્લિયર છે? આ બધા જ એક્ઝામ્પલમાં આવે તો તમારે ઉપમા અલંકાર લખવાનો રહેશે. ચલો વધીએ આગળ. પછી પુષ્પો એટલે ઈશ્વરે લખેલ સુગંધિત પ્રેમપત્રો રૂપક અલંકાર થશે. પછી ટંડેલાઈ એ ટંડેલાઈ અનન્વય. ક્લિયર છે? કાચ તે કાચ ગાંધીજી એટલે ગાંધીજી. આ બધા જ અલંકાર થશે અનન્વય અલંકારના. ક્લિયર છે? પછી એમનું હતું હૃદય કામ વિશે ડૂબેલું શ્લેષ અલંકાર. ક્લિયર છે? એક કરતાં વધુ અર્થ થતા હોય તો આપણે શ્લેષ અલંકાર લખીશું. ક્લિયર છે? ચલો વધીએ આગળ. પછી જોઈએ છે મતવાલી નથી નમાલી નવ લોહીની લાલી. આ થશે શબ્દાનુપ્રાસ અલંકાર. ક્લિયર છે? જેમાં ન એક કરતાં વધુ વખત આવે છે તો શબ્દાનુપ્રાસ અલંકાર થશે. ક્લિયર છે? પછી જોઈએ મીઠા મધુને મીઠામાં ઉલાડેલો વર્ણાનુપ્રાસ મ એક કરતાં વધુ વખત આવે છે તો આ થશે વર્ણાનુપ્રાસ અલંકાર. પછી પીરું એટલું સોનું નહીં ને ઉજરું એટલું દૂધ નહીં અન્યોક્તિ અલંકાર થશે. ક્લિયર છે?
બધી કહેવતો. ચલો ખાસ યાદ રાખજો તમે. ચલો વધીએ આગળ. પછી જોઈએ અપવ્યુત્પત્તિ અલંકારમાં ગરીબને મન ઝૂંપડી એ ઝૂંપડી નહીં પણ મહેલ છે. ક્લિયર છે. નહીં આવ્યો તમે યાદ રાખી શકો અપવ્યુત્પત્તિ અલંકાર હોઈ શકે. પછી મન એ જે સમજાતું નથી કે અવસાન થાય છે, પૂરા ડૂબી જાય છે, પથ્થર થઈ જાય છે, તો આ આપણે હમણાં જ જોયું વિરોધાભાસ અલંકારનું ઉદાહરણ છે. ચલો આઈ હોપ તમને સમજાઈ ગયો હશે. પછી તમારી અલંકારના મુખ્ય પ્રકારો યાદ રાખવાના રહેશે. ક્લિયર છે. જે 2 પ્રકાર છે, શબ્દ અલંકાર અને અર્થ અલંકાર. ક્લિયર છે. આ બધું સમજાઈ ગયેલું છે આપણે. ચલો વધી આગળ. પછી તમારે એક્ઝામ કોમ્પિટિટિવ એક્ઝામ પછી 10-12 ઇંગ્લિશ, ગુજરાતી વ્યાકરણ બધા જ મિત્રો બધી જ કોમ્પિટિટિવ એક્ઝામ 6 થી લઈને 12 સુધી અથવા કોમ્પિટિટિવ એક્ઝામ બધી જ એક્ઝામમાં પૂછાઈ શકે તેવા જ આપણે ઉદાહરણ લીધેલા છે. ક્લિયર છે. બધા જ મિત્રોને કામ આવે તેવું આપણે એક મેગા લેક્ચર રાખેલ છે. ક્લિયર છે. આ સાહિત્ય અલંકારનું બધી જ એક્ઝામમાં તમને કામ આવી શકે એવા ઉદાહરણ આપણે લીધેલા છે. ક્લિયર છે. આઈ હોપ તમને સમજાઈ ગયું હશે. તમારે બધા જ અલંકારો અને તેમના ઉદાહરણો ખાસ યાદ રાખવાના છે. ક્લિયર છે. જે તમને ગુજરાત બોર્ડની એક્ઝામ પણ કામ આવી શકે છે. કોમ્પિટિટિવ એક્ઝામ માટે આપણે ખાસ લેક્ચર લીધેલ છે. ક્લિયર છે. અને બીજા બધા ધોરણમાં આપણે આ કામ આવી શકે એવું છે વ્યાકરણ અલંકાર. ક્લિયર છે. ચલો મિત્રો લેક્ચર અહીંયા સુધી રાખીએ છીએ. લેક્ચર નંબર આપણે ગુજરાતી વ્યાકરણના 2માં મળીશું. ક્લિયર છે. જો તમે ચેનલમાં નવા હો તો ચેનલને સબસ્ક્રાઇબ, લાઇક, શેર અને મિત્રો સુધી શેર કરી દેજો. ક્લિયર છે. અને મિત્રો સુધી જરૂરથી પહોંચાડજો. અને PDF માટે આપણી ટેલિગ્રામ ચેનલ જે તમે YouTube ચેનલ ખોલશો તો તમને મળી જશે. ક્લિયર છે લિંક. ચલો થેન્ક યુ. આટલા સુધી રાખીએ છીએ. અલંકારનું બધા જ ટોપિક આપણે સમજાવ્યા છે. ક્લિયર છે. મળીએ મિત્રો લેક્ચર 2માં ગુજરાતી વ્યાકરણના. ક્લિયર છે. આઈ હોપ તમને આજના લેક્ચરમાં બધી જ વાતો સમજાઈ ગઈ હશે. ક્લિયર છે. આપણે ટેલિગ્રામ ચેનલ છે જે તમે જરૂરથી જોઈન કરી શકો છો. અને ટેલિગ્રામ ચેનલ પણ જે તમે જોઈન કરી લેજો. ક્લિયર છે. PDF માટે આ તમને PDF વિથ એનોટેશન મળશે. ક્લિયર છે. એટલે કે હેન્ડ રાઇટિંગ સાથેની મળશે જે તમે જોડાઈને વાંચી શકો છો અથવા પ્રિન્ટ કાઢીને પણ વાંચી શકશો. ક્લિયર છે. આઈ હોપ તમને સમજાઈ ગયો હશે લેક્ચરમાં. ચલો મિત્રો મળીએ લેક્ચર 2માં. થેન્ક યુ સો મચ વેરી મચ. ક્લિયર છે. મળીએ લેક્ચર 2માં. અને મિત્રો બીજી વાત આપણે એક એક્ઝામ્પલ ક્વેશ્ચન જે આપણે મૂકશું વધારે PDF તે તમે ટેલિગ્રામ જોઈન કરી લેજો. જે તમને ખાસ ઉપયોગી થશે, જેનું સોલ્યુશન કરી તમે જવાબ મોકલી શકો છો. ક્લિયર છે. અને મિત્રો કોમેન્ટમાં જવાબ આપતા રહેજો જે પ્રશ્નો પૂછાય તેના. ક્લિયર છે. પછી તમે મિત્રો કોમેન્ટ કરતા રહેજો. ક્લિયર છે. ચલો લેક્ચર નંબર 2માં મળીએ. થેન્ક યુ સો મચ.